રામ રામ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. નટ છો, એક્ટર, રંગમંચ પર રાજ કરવું છે તો આ મહિનો તમારા માટે છે. આ મહિનામાં નટરાજ ભગવાન શિવ મહાદેવ તમારા પર આશીર્વાદનો વરસાદ કરશે. પણ તમારે આ મહિનામાં ખાલી એક જ વસ્તુ કરવાની છે. એક વસ્તુ પર ધ્યાન ધરશો તો તમે રંગમંચ પર જેવું કરવું હશે તેવું કરશો. પરફોર્મન્સ જટાટવી કલજ્જલ પ્રવાહ પાવિતસ્થલે કલે વિલંબ લંબિતામ ભુજંગ તુંગ માલવિકામ. બસ આ જે સ્તોત્ર છે એને રોજ જે રટે છે એના મનમાંથી તમામ પ્રકારના જે ભ્રમના જાળા બાજી ગયા હોય એ હટે છે. કારણ કે શિવ છે વિવિધ વેરિએશન્સની અંદર, ભાવોની અંદર આ સ્તોત્રને રોજ તમે બોલશો એટલે ધ્યાન આપોઆપ આવી જશે. વિદ્વાનો તો કહે છે કે તમે લોકોને કંઈક આપવું છે મંચ પરથી, સાહિત્યમાંથી, કવિતામાંથી, નવલકથામાંથી, વાર્તામાંથી, નિબંધમાંથી અને દ્રશ્ય અને શ્રાવ્ય કળા એટલે નાટકમાંથી. જો તમે લોકોને કશું આપવા માટે તૈયાર હો તો આને જટાટવી ગલજ્જલ જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલ જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલ એને સા રે ગા મા પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. સંગીતવાળા આવું કરે ત્યારે તો એની અંદર એ તમામ પ્રકારના રાગ બેઠા થાય અને પછી લોકો માટે તે ગાય. તો આપણે નટ બનવું છે, નટરાજ થવું છે. તો નટરાજના આશીર્વાદ વગર કેવી રીતના થવાય? તો ધ્યાન કરવા કરતાં ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને નટ વિશે વાત કરું છું. બાકી તો ઈશ્વરની આરાધના માટે ધ્યાનથી વિશેષ કશું નથી. પણ ધ્યાન રાખવા માટે શું છે? આ માત્ર એક જ સ્તોત્ર જે રાવણે રચેલો આ શ્રાવણ છે તમારા માટે છે. હર હર મહાદેવ.